મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. દીનાનાથ ભટ્ટ અતિ દીન ભાવથી દાદાના દરબારમાં લીંબ વૃક્ષ નીચે ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન છે. સંતો ભક્તોની આમ દિવ્ય સભા છે. દીનાનાથ ભટ્ટ ઊભા થઈ મહારાજનું પૂજન કરી બે હાથ જોડી અને મહારાજની સ્તુતિ કરે છે. ભવવારિધિ મોક્ષ સાધના ગુરુરાજ પ્રકટ સ્વસંગમમ પ્રકટીકૃતવાન કૃપાવશ સહજાનંદ ગુરુમ ભજે સદા. ભવવારિધિ મોક્ષ સાધનમ. આ ભવ, વારિધિ એટલે સમુદ્ર, આ સંસાર સાગર, જન્મ મરણ, લખ 84, ગર્ભવાસ, આ સંસાર સાગરમાંથી મોક્ષ એટલે એમાંથી મુક્તિ એમનું સાધન. ભવવારિધિ મોક્ષ સાધનમ, એ મોક્ષનું સાધન એક ભગવાન છે. ભગવાન વતે જ આ જીવનું કલ્યાણ થાય. એવા ભગવાન, એના વતે જ આમ નિશ્ચય થાય જીવને ભગવાનનો. ભગવાન વતે જ સાધન પણ ભગવાન છે અને સાધ્ય પણ ભગવાન છે. આ સંસાર સાગરમાંથી કાળ કર્મ માયા એનાથી છૂટવા માટેનું સાધન એક પરમાત્મા છે. કાળ કર્મ માયાના નિયંતા એક ભગવાન છે. એના વિના કોઈ છોડાવી શકે નહીં. તો એવા ભગવાન એ ગુરુરાજ પ્રકટ સ્વસંગમમ, એ ભગવાનનો સંગ, એ ભગવાનની શરણાગતિ, એ ભગવાનની ઉપાસના, એ જ એક આ સંસાર સાગરમાંથી છૂટવાનું સાધન છે. કૃપાવશ, એ ભગવાન દયા કરીને પ્રકટીકૃતવાન, જીવો માટે દયાએ કરીને ભગવાન પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા. પોતાનું દર્શન, પોતાનો સમાગમ એ સુલભ કર્યો. એ ભગવાન વિના એની ઉપાસના કેમ કરવી, એના નવદા ભક્તિ કેમ કરવી? ભગવાન પોતે આ પૃથ્વી ઉપર પધારે ત્યારે સુલભ થાય. ભગવાને અતિ કૃપા કરીને પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા. આ મોક્ષનું કારણ, મોક્ષનું સાધન એવા ભગવાન પોતે દયા કરીને, કૃપા કરીને આ જીવોને ગોચર થયા. એવા સહજાનંદ સ્વામી, હું સદાય તમારું ભજન કરું છું. ભગવાન તો પર છે. આ માયિક ઇન્દ્રિયો અંતઃકરણથી ગ્રહણ કર્યામાં આવે એવા નથી.
એને જીવ કેમ પામી શકે? પણ એ જીવોના કલ્યાણને માટે કૃપા કરીને, દયા કરીને ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય તન ધારણ કરીને પધારે, ત્યારે જીવોને એમનો સંબંધ થાય અને એ સંબંધથી આ માયાના પડળ હટે છે. એ મહારાજ, તમે અતિ કૃપા કરી અને આ પૃથ્વી ઉપર પધાર્યા, સુલભ થયા, મનુષ્ય તન ધારણ કર્યું, અને હે મહારાજ, અમારી સેવા પૂજા સ્વીકારો છો. તો એ પ્રભુ, તમને હું વંદન કરું છું. ભગવાન કૃપયા ત્વયા કૃતામ જનતાયામુપકારમીદૃશામ ક્ષમતે પ્રતિકર્તુમાત્રકા કુરુતે દીનજનસ્તતોંજલિ. હે ભગવાન, ભગવાન કૃપયા ત્વયા કૃતમ, આ જીવો ઉપર દયા કરીને તમે અવતાર ધારણ કર્યો. એ ઉપકારનો બદલો આ લોકમાં કોણ વાળી શકે એમ છે? માટે ગરીબ એવો હું દીન જન આપને નમસ્કાર કરું છું. ભગવાનની આ કેવી દયા! એને આપણે શું બદલો આપી શકીએ? મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. ઉત્સવ સમયો હતો. દેશ દેશથી હરિભક્તો આવ્યા હતા. ઉત્સવ સમયો કરી અને પછી સૌ રજા લેતા હતા. વિદાય થવા માટે મહારાજ પાસે આવી રજા માંગી. મહારાજ, અમે જઈએ છીએ, અમારી ઉપર દયા રાખજો મહારાજ, રાજી રહી. મહારાજે કીધું, અમારી ઉપર પણ દયા રાખજો. ભક્તો તો નીકળ્યા. રસ્તામાં લીલા ચરિત્રો એમનું ચિંતન કરે. બધું મહારાજે વાતો કરી હોય સંભારે, મહારાજે જે ચરિત્રો લીલા કરી હોય, રંગે રીમા હોય, મહારાજે પીરસું હોય, આ બધું દર્શન, એમનું ચિંતન એ ભક્તો અરસ પરસ કરતા જતા હતા. એમાં છેલ્લે રજા લેવા ગયા, પ્રાર્થના કરી, એનું સ્મરણ કર્યું. ત્યારે યાદ આવ્યું કે આપણે મહારાજને એમ કીધું કે મહારાજ, અમારી ઉપર દયા રાખજો. એ તો બરોબર, પણ મહારાજે એમ કીધું તમે દયા રાખજો, તો આપણે મહારાજ ઉપર શું દયા રાખવી? તો હજી તો બહુ દૂર ગયા નથી, તો આપણે પાછા જઈને મહારાજને પૂછીએ. આપણે હરિભક્તો પાછા આવ્યા, મહારાજને હાથ જોડી પ્રાર્થના કરી, મહારાજ, અમે તો તમારા ભક્ત, મહારાજ જીવ, અમે તમને એવી પ્રાર્થના કરી, દયા રાખજો. એ તો બરોબર, પણ મહારાજ તમે દયા રાખવાનું કહ્યું. મહારાજ એમ કેમ કહ્યું અમને? મહારાજ કહે, તમે આ ઉત્સવ સમયમાં આવ્યા, તમને એમ થાય આટલા દૂરથી અમે આવ્યા, પણ અમે કેટલા દૂરથી આવ્યા તમારે માટે. અને અમારી ઉપર એ દયા કે અમે જેને માટે અહીંયા આવ્યા છીએ, તમારા કલ્યાણને માટે, તો અમારે રહેવાનું સ્થાન એ તમારું હૃદય, એને પવિત્ર રાખજો. એ અમારી ઉપર દયા. મહારાજે કેવી દયા કરી! એ સામે ચાલીને આ પૃથ્વી ઉપર પધાર્યા.
પાછી આપણને એવી વાતો કરી કે તમારા આહાર વિહાર શુદ્ધ રાખજો, તમારું અંતર હૃદય શુદ્ધ રાખજો, કારણ કે એ મહારાજને આપણા હૃદયમાં બિરાજવું છે. માયાના પડળને ટાળી અને પોતાની મૂર્તિનું આપણને સુખ આપવું છે. એ કારણ શરીર ટાળવા માટે મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. તો આપણે પણ થોડો સપોર્ટ કરવો જોઈએ. આ મહારાજની કેવી મોટી દયા છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી એવા ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો મહિમા ગાતા એવું ગાયું, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારજો રે, કરી જતન દિવસ રાત, સુતા બેઠા સૌ સંભારજો રે, મોટા દેવતાને દર્શન થાતા, નથી થોડી વાત મારે. મોટા મોટાને જેનું દર્શન દુર્લભ છે એવા પુરુષોત્તમ નારાયણ કેવળ દયા કરીને આપણા કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર પધાર્યા. આ ભગવાનની કેવી તો મોટી દયા. અને એ દીનાનાથ ભટ્ટ એ મહિમાને સમજી શકે છે કે ભગવાન કૃપયા ત્વયા કૃતમ, તમારી કરેલી કૃપા, જનતાયામ એટલે મનુષ્ય ઉપર તમે જે પ્રભુ આ દયા કરી છે, આ વખતે પૃથ્વી ઉપર પધાર્યા, આવો ઉપકાર કર્યો, હે પ્રભુ એનો બદલો આ લોકમાં કોણ વાળી શકે. હે પ્રભુ અમારી પાસે હાથ જોડવા સિવાય બીજું કંઈ નથી. દીન એવો હું આપને નમસ્કાર કરું છું. આવી રીતે દીનાનાથ ભટ્ટે મહારાજની સ્તુતિ કરી છે. આપણી ઉપર એ ભગવાનની કેવી કૃપા થઈ છે. મહારાજ પોતાના મુક્તોને પણ ભેળા લાવ્યા. આપણા કલ્યાણને માટે મહારાજ પાછું કલ્યાણ ચાલુ રહે, પોતાના ધામમાં પધાર્યા તો પણ મહારાજ કલ્યાણ ચાલુ રહે ને એને માટે મહારાજે વચનામૃતો કહ્યા અને ગ્રંથ આપતા ગયા. શિક્ષાપત્રી પોતાની આજ્ઞા મહારાજે આપણને આપી. આ દ્વિશતાબ્દી વર્ષ છે. મહારાજે પોતાની મૂર્તિઓ પધરાવી, મંદિરો સ્થાપ્યા, પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું. પોતાના લીલા ચરિત્રોના ગ્રંથ, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથ એ મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી અને પાછા પોતે એમના પ્રૂફ જોયા. પોતાની મૂર્તિનું આપણને દાન આપતા ગયા. મહારાજ અહીંયા ગયા પછી પણ જાણે પ્રગટ હોય એવું સુખ મહારાજનું આપણને મળે છે. આજે પણ મહારાજ પ્રગટ છે. એમની કેવી દયા, મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા આપણા કલ્યાણને માટે. આવો ઉપકાર, ઈદૃશમ ઉપકાર એ મહારાજ તમે કર્યો છે, એનો બદલો અમે શું આપી શકીએ મહારાજ. બસ દીન જનસ તતોંજલિમ, એ મહારાજ તમને બે હાથ જોડી તમારા ચરણોમાં હું વંદન કરું છું. આવી પ્રાર્થના આ દીનાનાથ ભટ્ટે કરી. આ 9 શ્લોક છે, પણ એટલા ભાવથી આ દીનાનાથ ભટ્ટે કરેલી સ્તુતિ છે.
દિવસો સુધી આમાં એક એક વિશેષણો મહારાજના આપ્યા છે. એમની ઉપર વાતો થઈ શકે. મહારાજના એવા એ ગુણ છે. મહારાજે એવી ભક્તો ઉપર દયા કરી છે. એમના ચરિત્ર પ્રસંગો છે. આ અષ્ટક શક્ય હોય તો ભગવાનના ભક્તોએ શીખવું જોઈએ, કંઠસ્થ કરવું જોઈએ. અને એ ભાવથી આપણે ભગવાનને સ્તુતિ કરીએ, ગાઈએ, તો આપણા હૃદયમાં એવો મહારાજનો મહિમા સમજાય અને મહારાજની શરણાગતિની દ્રઢતા થાય. આ દીનાનાથ ભટ્ટ, એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું. એમનું આપણે જીવન કહ્યું અને એમના આ સ્તુતિના જે શ્લોકો, એમનો યથાબુદ્ધિ યથા સમય આપણે ટૂંકમાં એમના પ્રસંગો કહ્યા છે. એમના દ્વારા આપણા હૃદયમાં મહારાજની શરણાગતિની દ્રઢતા કરવી, મહારાજમાં દિવ્ય ભાવ એમની દ્રઢતા કરવી, એ ફળ છે. દીનાનાથ ભટ્ટના ચરણોમાં વંદન. આવા કૃપાળુ ભગવાન આપણા કલ્યાણ માટે પધાર્યા, એમના ચરણોમાં કોટી કોટી વંદન સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની